આજે તો ભીડી નાખ્યો આપણે નવા ઘરનો સ્લેબ. જય માતાજી બધાને. જાગીને તરત આવી ગયા ઘરમાં આટો મારવા. કે પ્લેટ આવી નથી ને એઠી ઈટુની સૂલ બનાવવા હાટે બંકા પાસે વેવરાવી ઈટુ. માથે ગયો તો કાકા સડાવતા હતા પ્લેટોની વચ્ચે પૂઠા. શું કામ સડાવ તમને ખબર તો કોમેન્ટ કરી દેજો. હા હવે આવી ગયા છે ધાબા પર. હવે હેઠે ઉતરવાનું થતું નથી, નકર વારો નહીં આવે અધેર સડવાનો. અધરથી જોઈ ત્યાં બે ભાઈબંધ મારતા હતા રેતી ઉપર હાવણો. આપડા જીગરી છે એટલે આવું કામ કરે, બાકી કઈ કામ ન કરે હો મારા વાલા. આ તો ભાઈ જેવો સંબંધ હોય ત્યારે થાય. ત્યાં તો ધાબા પર ચડીને જોઈ ત્યાં તો આ ભાઈબંધ જોવો. વાહ ક્યાં મુસ્કુરાહટ હે. હેઠે એમ જોઈ તો મેંદુકા ને 10 ગણતા હતા કપશી. મજૂર એકાદા બે ઓછા તગડિયા નો નાખી દે ને એટલે બે હારા હતા મેંદુકા ને. મજૂર મેંદુકા ને કે ઉભો રહો તો મારી ભોમકા લાજે. ઓહ આ સાઈડ જોઈ ત્યાં તો રેતીમાં તો અંકિત શેઠ હતા. ઓ ભાઈ 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 એટલે કઈ ઘટવા જ ન દે. જમી કાઢવીને અધર આવે ત્યાં તો મશીન બંધ થઈ ગયું. આપડી કઠણાઈ જ આવી છે, કોને ખબર કેવી કઠણાઈ હોય. ફાઇનલી સલે ભીડાઈ ગયો ને હવે તમે હુઈ જાવ ને એમ હુઈ જાવ. વ્લોગ મજા આવી હોય ને તો લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરતા રહેજો.